આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકારના ક્રમના ગુણધર્મના ઉદાહરણ। રાજેશ એક ટોપલીમાં 3 સફરજન મૂકે છે અને પછી તેમાં 2 મોસંબી મૂકે છે। જો રાજેશ ટોપલીમાં પહેલા 2 મોસંબી મૂકે છે અને પછી એમાં 3 સફરજન મૂકે છે તો આનાથી ફળોની કુલ સંખ્યા અલગ મળશે? શું અહીં ક્રમના ગુણધર્મને જાણી શકાય છે? પરિસ્થિતિ 1, ટોપલીમાં પહેલા 3 સફરજન અને 2 મોસંબી મૂકવાથી ફળોની કુલ સંખ્યા થશે સફરજનની સંખ્યા વત્તા મોસંબીની સંખ્યા, એટલે કે 3 + 2 = 5। પરિસ્થિતિ 2, ટોપલીમાં પહેલા 2 મોસંબી અને પછી તેમાં 3 સફરજન મૂકવાથી ફળોની કુલ સંખ્યા થશે મોસંબીની સંખ્યા વત્તા સફરજનની સંખ્યા, એટલે કે 2 + 3 = 5। બંને પરિસ્થિતિઓમાં ટોપલીમાં 5 ફળ હશે। આનો અર્થ છે કે 3 + 2 = 2 + 3 અથવા સફરજનની સંખ્યા વત્તા મોસંબીની સંખ્યા બરાબર મોસંબીની સંખ્યા વત્તા સફરજનની સંખ્યા। આ ઉદાહરણથી પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેના ક્રમનો ગુણધર્મ જાણી શકાય છે। આગળનું ઉદાહરણ, અહીં 2 કબાટ છે। પહેલા કબાટમાં 5 હરોળ છે અને દરેક હરોળમાં 3 કપ મૂકી શકાય છે। બીજા કબાટમાં ફક્ત 3 હરોળ છે પરંતુ દરેક હરોળમાં 5 કપ મૂકી શકાય છે। શું તમે જણાવી શકો કે કયા કબાટમાં આપણે સૌથી વધુ કપ મૂકી શકીશું? પહેલા કબાટમાં 5 હરોળ છે અને દરેક હરોળમાં 3 કપ મૂકી શકાય છે, એટલે તમે કુલ 5 × 3 કપ મૂકી શકશો। હવે બીજા કબાટ વિશે વિચાર કરો। અહીં વ્યવસ્થા થોડી જુદી છે। આમાં 3 હરોળ છે અને દરેક હરોળમાં 5 કપ મૂકી શકાય છે। આવી રીતે કુલ 3 × 5 કપ મૂકી શકાય છે। જેમ કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, એટલે આપણે 3 × 5 કરીએ અથવા 5 × 3 કરીએ, જવાબ 15 જ આવશે। એટલે કે બંને કબાટમાં 15 જ કપ મૂકી શકાય છે। આગળનું ઉદાહરણ, ખાલી જગ્યાઓ પૂરો। પૂર્ણ સંખ્યાઓના સરવાળામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, એટલા માટે ખાલી જગ્યામાં 2 લખી શકાય। પૂર્ણ સંખ્યાઓના ગુણાકારમાં પણ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, એટલા માટે ખાલી જગ્યામાં 7 લખાય। આ વિડીયોમાં આપણે જોયું પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકારના ક્રમના ગુણધર્મના ઉદાહરણ। આગળના વિડીયોમાં આપણે આના સાથે સંબંધિત ગેરસમજોને દૂર કરીશું।